તો આજે સવારમાં તૈયાર થઈને ભાઈ હું નીકળી ગયો સમૂહ લગ્ન માટે, કારણ કે આપણે ઉના ભાઈ મારુકુમાર સમાજના સમૂહ લગ્ન છે. તો પેલા તો આ પાણીવાળો રસ્તો ભાઈ જો કઈ રીતે પાર કરવો એ જ વિચારું. ભોજન પાસે આપણે લીધેલો છે યારે, ને ધીરે ધીરે હાલતા આપણે જો અહીંયા રોડ કાંઠે પૂગી ગયા છે. ત્યાં ભાઈ જોયું તો આપણે યુવરાજભાઈ આપણને લેવા પેલા જ પૂગી ગયા હતા. તો ત્યાંથી પછી ગાડીની કિક મારીને અમે પેલા તો નીકળી ગયા ગામમાં, કારણ કે ગામમાં જ પેલા જવું પડશે. ત્યાંથી અમારે બે દોસ્તારો બીજા પણ આવે એમ છે. તો અમે ફાઇનલી પૂગી ગયા ગામમાં, ને ત્યાંથી પછી આપણે હાર્દિકભાઈ ને રોમિતભાઈ આરે આવવાના હતા, ને અમે ભાઈ હાલીને જવાના છે બધા, કારણ કે કોઈની પાસે ગાડી મળે એમ છે. પછી હનુમાન દાદાના દર્શન કર્યા ને આ રહી ભાઈ અમારા ગામની નદી, ને ત્યાંથી થોડુંક જ આખું અમારું ગામનું સ્ટેશન છે. તો અમે ત્યાં પૂગી ગયા ને અહીંયા ભાઈ રહેવું જો રિક્ષા વાટે, કારણ કે કોઈ પાસે ગાડી તો હતી નહીં. તો ઘડીક ભાઈ રિક્ષા વાટે રહે ને અમને ફાઇનલી રિક્ષા મળી ગઈ ને અમે ચારે બેસી ગયા ભાઈ રિક્ષામાં. ત્યાં તો ભાઈ 15 મિનિટમાં તો પુગાડી દીધા સીધા અમને ઉના, ને જે જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન રાખેલ છે અમે ત્યાં ઉતરી ગયા ને અંદર એન્ટ્રી કરી લીધી ને ભાઈ સુવિધા જો જોરદાર રાખેલી છે. ગમે એટલો વરસાદ કેવરો પણ મારુકુમાર સમાજ ભાઈ પાછળ ખાય એમ તો છે નહીં ભાઈ, સુવિધા જોરદાર હતી. ને અમે ચારે ભાઈ આવી ગયા હતા કુલર પાસે બેહવા, કારણ કે ગરમી બહુ થઈ હતી. ત્યાં તો ભાઈ આ ફોન ઠંડો કરતો હતો, કારણ કે ફોન તપી ગયો હતો. પછી ભાઈ વરાદાની એન્ટ્રી થઈને હજી ભાઈ જમણવારની વાર હતી. તો ભાઈ અમે ટાઈમ પાસ કરવા માટે ઘડી ગેમ ચાલુ કરીને ફાઇનલી જો જમણવાર ચાલુ થઈ ગયા. આપણે પણ લાઈનમાં ભાઈ ગોઠવાઈ ગયા ને ભાઈ જમવાનું તો જો ડીશમાં જોઈને જ લાગે છે કે જોરદાર. પછી આપણે જયદીપભાઈ, હાર્દિકભાઈ ને યુવરાજભાઈ ને આપણે બેસી ગયા બધા ભાઈ જમવા માટે, ને આરામથી ભાઈ જમી લીધું. ત્યાં તો ભાઈ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. તો હું પાછો બેસી ગયો રિક્ષામાં. ભાઈ ધીરે ધીરે રિક્ષા આગથી પુગાડી દીધી સીધી આપણે સ્ટેશને ઉતર્યા. તો ભાઈ તડકો જોરદાર હતો ને ભાઈ અહીંથી હાલીને જવાનું હતું. તો ગામમાં તો આરામથી પૂગી ગયો ને પછી આવી ગયો ભાણાની દુકાને ભાઈ ઠંડી સોડા પીવા. પછી ત્યાંથી સોડા પીને હું નીકળી ગયો ભાઈ ઘરે. તમને વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીશું આવા નવા વ્લોગ સાથે.